الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ولقد استهزئ برسل من قبلك فأمليت للذين كفروا ثم أخذتهم فكيف كان عقاب صدق الله العلي العظيم. ભાઈ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આપણો જે વિષય છે સૂરત અર-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે વર્ષ નંબર 31 ની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 32મી આયતની ચર્ચા શરૂ કરશું. હવે આ 32મી આયતની ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં જે આ 2-3 અઠવાડિયામાં આપણે જે કાંઈ ડિસ્કશન કર્યું હતું એની મુખ્તસરની સમરી મને તમને આપવી છે, એના માટે કે આપણે 32મી આયતની સાથે કન્ટિન્યુઇટી રાખીએ. તો 27મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે કાફિરોને થ્રુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એ લોકોનો જે પ્રશ્ન હતો, સવાલ હતો કે રસૂલ ખુદાનો પરવરદિગાર તેમના ઉપર કેમ નિશાનીઓ નથી મોકલતા, તો રસૂલ ખુદા એ લોકોને જવાબ આપે છે કે નિશાનીઓ આપવું અને ઇલ્મુલ ગૈબ એ અલ્લાહના હાથમાં છે. અધિકાર રસૂલ ખુદાને નથી કે તમારી ઈચ્છાની પ્રમાણમાં નિશાનીઓ આવશે. ધીસ ઇઝ ધ પ્રેરોગેટિવ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો આ 27મી આયતનું હતું. 28મી આયત અને 29મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઈમાન લાવનારાઓને એડ્રેસ કરે છે અને કહે છે કે તમારી જિંદગીમાં તમે zikr અને સારા અમાલો અપનાવો, જેથી કરીને તમારી જિંદગીમાં તમારા દિલમાં સુકૂન રહે અને સાથે સાથે સારા અમાલોથી તમારી જિંદગી પવિત્ર બને. આ હતું 28 અને 29. 30 અને 31માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને વાકિફ કરે છે. શું વાકિફ કરે છે? કે કાફિરોના જે વિચારો છે એના ઉપર વાકિફ કરે છે, અવેર કરે છે. દિલની હાલત કાફિરોની રસૂલ ખુદાને વાકિફ કરે છે, વિચારણા અને દિલની હાલત. અને કહે છે કે આ જે ઉમ્મત છે એ લોકો તારી પાસે મોજીઝાઓ માગ્યા જ કરશે, માગ્યા જ કરશે, માગ્યા જ કરશે. આ એ લોકોની રમત ગમત છે અને એ લોકો ઈમાન નહીં લઈ આવે. ઇનફેક્ટ પછી કહે છે પરંતુ બલિલ્લાહી અમ્રુ જમિયા, અલ્લાહ સુબહાન વ તઆલાના હાથમાં બધુંય છે, બધોય પાવર એનો જ છે, એના હાથમાં છે. મને માફ કરજો, ગયા અઠવાડિયે હું જ્યારે આ આયત પડ્યો ત્યારે મારી મિસ્ટેક થઈ ગઈ હતી. મેં કહ્યું હતું બલિલ્લાહુ, એકચ્યુઅલી છે બલિલ્લાહી. બલિલ્લાહુ ગ્રામેટિકલી ઇઝ અનકરેક્ટ, બલિલ્લાહી ઇઝ કરેક્ટ. જોકે મિનિંગમાં તો ફરક નથી પડતો, પણ શબ્દ ગ્રામેટિકલી કરેક્ટ હોવું જોઈએ. સો માફ કરજો. પણ એનીવે, ત્રીજી વસ્તુ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આમાં સમજાવે છે તે આ છે કે ઈમાનદારોને પણ ચેતવણી આપે છે કે જો ઈમાનદારો, તમે આ કાફિરો ઉપર ઉમ્મેદ નહીં રાખો કે એ લોકો ઈમાન લઈ આવશે. શા માટે? કારણ કે એ લોકો શું કરતા હતા કે રસૂલ ખુદા પાસે જઈને કહેતા હતા કે આ કાફિરો જે નિશાનીઓ માગે છે, જે મોજીઝા માગે છે, તમે કરી આપો ને તો આ લોકો બધાય ઈમાનવાળા થઈ જાય. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે નહીં,
આ કાફીરો ઉપર ઉમેદ ન રાખો. આ મોજીઝા બતાડીને એ લોકો શું ઈમાન લઈ આવશે? ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ કે મોજીઝા તમે બતાડો ને ઈમાન લઈ આવો. નહીં. વોટ ઇઝ ઇસેન્શિયલ ઇન ધેટ એન્ડ નેસેસરી કે તમે જ્યારે રિયાલિટીને ઓબ્ઝર્વ કરો, જ્યારે તમે હક જુઓ, તો તમારા દિલની સાથે તમે જોડો એવી ઈચ્છા હોવી જોઈએ. જ્યારે તમારી પાસે આવી ઈચ્છા હશે, ડિઝાયર હોય કે યુ bring the reality into your soul, into your heart, આ ડિઝાયર હશે તો જ તમે ઈમાન લઈ આવી શકશો. અધરવાઇઝ તમે મોજીઝા કેટલાય બતાડો, એ લોકો માટે તો રમત ગમત છે. પર્વતો લઈ આવો, જમીનો ખોદો, પાણી લઈ આવો, આ તો તમને પૂછ્યા જ કરશે. આ બેકગ્રાઉન્ડમાં રાખજો તમે. 32મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે કહે છે, આ લોકો કોને રિફર કરે છે? કાફિરોને ઓર અનબિલીવર્સને. આ લોકો ફક્ત તારી જ મજાક નથી કરતા, પણ પેલા નબીઓ જે આવી ગયા હતા ને એ લોકોની પણ મજાક ઉડાડતા હતા. દેટ મીન્સ that you are not the only one. પાસ્ટ પૈગંબરોને પણ આ જ થતું હતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા રસૂલ ખુદાને દિલાસો આપે છે. Don't be disappointed. These things happen. You have to take it in your stride. પણ જો એને દિલાસો કેવું સરખી રીતે આપે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે મશ્કરીઓ કરવામાં આવે છે, પૈગંબરોની મજાક કરવામાં આવે છે, ધીસ ઇઝ નોટ લાઇક્ડ બાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એટ ઓલ. કારણ કે જ્યારે મજાક કરે છે ત્યારે તમે ડિગ્નિટી ઉપર ઘા કરો છો. કોની ડિગ્નિટી ઉપર ઘા કરો છો? કે જે પૈગંબરોને નિભવામાં આવ્યા હતા હિદાયતો કરવા માટે, એ લોકોની ડિગ્નિટી ઉપર જ્યારે ઉમ્મત ઘા કરતી હોય છે, રિડિક્યુલ કરતી હોય છે, ઇટ ઇઝ નોટ લાઇક્ડ બાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એટ ઓલ. ધીસ ઇઝ વોટ હી ઇઝ. એને દિલાસો આપે છે. તું એની પહેલા નબીઓ પાસે આવું થઈ ગયું હતું. હવે અહીંયા સવાલ એક ઊભો થાય છે કે શા માટે આવી રીતે મજાક કરતા હતા પૈગંબરોની, અને કઈ મેથોડોલોજી આ લોકો યુઝ કરતા હતા, કયું પ્રોસેસ હતી ને કયું ટેકનિક હતી એ લોકો પાસે. ધ વે આપણને મળે છે, આપણે જ્યારે રસૂલ ખુદા, આપણે નબીઓની જ્યારે ઇતિહાસ વાંચીએ ને તો આપણને અમુક વસ્તુઓ ખબર પડે છે. પહેલી વસ્તુ એ છે કે જ્યારે નબીઓ આવે છે ઉમ્મત પાસે, તો ઉમ્મત પાસે એ લોકો હિદાયત કરે છે દલીલ સાથે, કોમન સેન્સિકલ દલીલ સાથે એ લોકો હિદાયત કરે છે. પણ જ્યારે ઉમ્મતના એસ્ટેબ્લિશ્ડ માણસો, જેની પાસે પાવર હોય છે, જેમ કે પોલિટિકલ ઓથોરિટી હોય છે, ઇકોનોમિક ઓથોરિટી હોય છે, મીડિયા જેની પાસે હોય છે, આ બધી ઓથોરિટી ફર્સ્ટલી આ જ પાવરફુલ માણસો નબીઓના ઓપોઝિશનમાં હતા, ઝઘડા કરતા હતા નબીઓ સાથે. છતાંય પણ નબીઓ શું કરતા હતા કે એ લોકોને કહેતા હતા કે જો આ હિદાયત છે, એમાં આ દલીલો છે, તમે દલીલનો તો સમજો. છતાંય ઓપોઝ કરતા હતા, છતાંય ઝઘડા કરતા હતા. અને પછી ઇવેન્ચ્યુઅલી એ લોકોની પાસે આ દલીલો જે આપતા હતા પૈગંબરો, એના જવાબો ન હતા તો શું કરે? માણસ પાસે આજે આર્ગ્યુમેન્ટ ન હોય તો તમે શું કરો? આપણે મશ્કરી કરે, આપણે મજાક ઉડાડે, આપણે ટોન્ટ કરે. ધીસ ઇઝ ધ, તમારી પાસે આર્ગ્યુમેન્ટ ન હોય એટલે તમે આ જ ટેકનિક યુઝ કરો, મજાકની, મશ્કરી, એમ વિચારીને કે આના જે આઈડિયાઝ છે ને મજાકથી આપણે ઉડાડી લેશું, મશ્કરીઓથી આપણે ઉડાડી લેશું. ધીસ ઇઝ હાઉ દે સ્ટાર્ટ. પણ નબીઓને ફરક નહોતો પડતો, એટલે પછી એ લોકો શું કરે? વધારે પછી ડરાવી અને પછી એ લોકો ધમકી આપે, બીવડાવે, અમે આમ કરશું, અમે આમ કરશું, અમે તેમ કરશું. તો એ પણ સાબિત કદમ ઉપર રહ્યા પૈગંબર. When even this did not work, ત્યારે એ લોકો શું કે eventually they say, now we must gather the community against the prophet. The whole community, if possible, against the prophet થઈ જાય. This is how the technique is. અને eventually એ લોકો પછી કોમ્યુનિટી તરફથી અવાજ નીકળે, જો તું મને આ મોજઝા બતાડીશ, આ મોજઝા બતાડીશ, આ મોજઝા, તો અમે તારા ખુદા ઉપર ઈમાન લઈ આવશું. તારા ખુદાને કે અમને આ મોજઝા બતાડી. એટ ધેટ ટાઈમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે મોજિઝા બતાડે છે એ લોકોને, અને એ લોકો પછી ઈમાન ઉપર નથી આવતા, ધ ટાઈમ ઇઝ રાઇટ, અઝાબ આવે છે. અઝાબ પછી ખુલ્લો આવે છે. સો ધીસ ઇઝ ધ ટેકનિક. આમાં ઇન્ટરેસ્ટિંગ સવાલ આ છે, ઇન રિસર્ચ, કે
એ લોકો બધા પૈગંબરોની મજાક, કુરાનની આયત આપણે જોઈએ ને તો મજાક ઉડાડતા હતા, બધા નબીઓની મજાક ઉડાડતા હતા હંમેશા. પણ એ લોકો કોઈ દિવસ સ્ત્રીઓ અથવા દોલતની લાલચ નહોતા આપતા. ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે પૈગંબરોની મજાક ને મશ્કરીઓ ઉડાડતા હતા પણ લાલચ નહોતા આપતા. આઈ એમ ટોકિંગ અબાઉટ નોટ હિસ્ટ્રી, આઈ એમ ટોકિંગ અબાઉટ કુરાનિક આયતનો. જો તો એમાં મુફસ્સિરો આપણને સમજાવે છે કે જ્યારે પૈગંબરો પોતાની ઉમ્મતોમાં આવ્યા ત્યારે એ લોકો પહેલેથી જ ઉમ્મતમાં હતા. એ લોકોને જ્યારે કહેવામાં આવે કે હવે તમે તબલીગ શરૂ કરો, ઇસ્લામની તબલીગ તમે શરૂ કરો, તો બાય ધેટ ટાઈમ દે હેવ ઓલરેડી મેડ ધેમસેલ્વ્સ aware કે they were of good conduct, people of good conduct, પાકીઝા બંદાઓ હતા, નોબલ માણસો હતા. સો બાય ધ ટાઈમ એ લોકોને નબુવતનો એલાન કરવામાં આવ્યો ત્યાં સુધીમાં આ બધાઓને ખબર પડી ગઈ કે આ બધા પાકીઝા છે. આ ઇન્સાન એ લોકોને ન શહવત ના ગુલામ છે કે ના દોલતની લાલચમાં આવવાવાળા માણસો છે. સો they were not inducing them with that sort of thing કે womenized womenને મોકલાવે કે પછી પૈસાથી લાલચ આપે. This was one of the rationale. But in any case, મજાક ઉડાડતા હતા અને પૈગંબરો આવે એટલે લોકો મશ્કરીઓ કરતા હતા. ઇનફેક્ટ સૂરા યાસીનમાં આપણને મળે છે વર્સ નંબર 30, યા હસરતન અલલ ઇબાદ મા યઅતીહિમ મિન રસૂલિન ઇલ્લા કાનુ બિહી યસ્તહઝિઉન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? અફસોસ છે આ લોકો ઉપર. આ લોકો એટલે કોણ? કાફિરો ઉપર. અફસોસ છે કે જેટલા પૈગંબરો એ લોકોની ઉમ્મતમાં આવ્યા એ લોકો મજાક ઉડાડતા હતા. બધા પૈગંબરોની મજાક કર્યા, બધા પૈગંબરોની મશ્કરી કરી. સો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દિલાસો આપે છે રસૂલ ખુદાને કે જો તારી પહેલાના નબીઓ ઉપર પણ આવી જ મજાક થતી હતી. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે ને કહે છે કે મેં આ કાફિરોને મોહલત આપી છે. Now this is very important to understand. અલ્લાહ શા માટે આ કહે છે કે મેં કાફિરોને મોહલત આપી છે? મોહલતનો મતલબ અહીંયા આ થાય છે કે મેં એ લોકોને ટાઈમ આપ્યો છે. અધરવાઇઝ યુ કેન સે કે જે અઝાબ ગુમરાહીના લીધે એ લોકોને મળવો જોઈએ એ તરત જ નથી મળતો, પણ અલ્લાહ એ લોકોને મોહલત આપે છે. અને કુરાન અહીંયા જે શબ્દ યુઝ કરે છે તે છે ઇસ્તેદરાજ. ઇસ્તેદરાજનો મતલબ કોન્સેપ્ટ જે કુરાન યુઝ કરે છે એ ઇસ્તેદરાજથી સમજાવે છે. એનો મતલબ એમ કે એક એક પગથિયાથી નીચેનો ભાગમાં ઉતરવું. મતલબ કહેવાનો એ છે કે આ કાફિરો જે છે ને એ લોકોના મગજમાં એમ જ હતું કે અમે નેમતોથી છવાયા છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નેમતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારા ઉપર અમારા ભૂતોની આઈડલની નેમતો છે ને અમે ઉપર જ લઈ જાય છે, અમને ઉપર જ લઈ જાય છે. ધીસ ઇઝ ઇલ્યુઝન. અલ્લાહ સુબ્હાનહુ ઇસ્તેદરાજમાં કહે છે કે જ્યારે મોહલત આપવામાં આવે છે ને ત્યારે દે મે થિંક, દે મે ઇલ્યુડ ધેમસેલ્વ્સ કે અમે ઉપર જ જાય છે, ઉપર, પણ હકીકતમાં એ લોકો નીચે જાય છે, નીચે જાય છે, નીચે જાય છે. એવેન્ચ્યુઅલી ધ રિયાલિટી કમ્સ ટુ ધેમ કે રિયલી અમને તો થયું કે અમારી પાસે તો ઇજ્જત હતી પણ આ તો અમને જિલ્લત મળી. યુ સી, સડનલી ઇટ ચેન્જીસ ફ્રોમ ઇલ્યુઝન ટુ રિયાલિટી. ધીસ ઇઝ ઇસ્તેદરાજ. મોહલત જ્યારે આપવામાં આવે છે અને સૂરા ઇમરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બહુ સરખી રીતે સમજાવે છે વર્સ નંબર 178માં, આ કાફિરો એવું ન વિચારે કે અમે આ મોહલત આપે છે તો અમે એ લોકો ઉપર ભલાઈ કરે છે. નહીં, આ એ લોકો માટે ગુનાહોનો રસ્તો છે. એ લોકો એમ સમજે છે કે અમારા માટે આ ભલાઈ થઈ છે. નહીં, આ ગુનાહોનો રસ્તો છે. મતલબ કે ગુનાહો કરતા રહે છે એ લોકોને એમ થાય છે જાહેરમાં એ લોકોની પાસે ઇજ્જત છે પણ એ ઇજ્જતની પછવાડે જિલ્લત પાછળ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અને ઇવેન્ચ્યુઅલી આ જે અપમાની જિલ્લત છે ને પકડી પાડે છે એ લોકોની પાસે ઇજ્જત રહેતી જ નથી. સો નાઇસલી ડિસ્ક્રાઇબ્ડ બાય સૂરતુલ ઇમરાન. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આગળ વધે છે અને કહે છે પછી મેં એ લોકોને પકડી લીધું. અને આગળ વધે છે, મારો અઝાબ જોયો. Let me explain to you.
અહીંયા શબ્દ યુઝ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સુમ્મા અખઝતુહુમ means I seized them or I seized him, I seized them. મેં પકડી લીધું એ લોકોને. આ જે શબ્દો યુઝ કર્યા છે ને અલ્લાહ સુબ્હાનહુ મેં પકડી લીધો, એની જે કોમેન્ટ્રી આપણને જાણવી હોય ને તો સૂરતુલ હુદની આયત નંબર 101 અને 102 ની અંદર આપણને સમજાવે છે. શું સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? પહેલાં તો આપણને સૂરહ હુદની તમે આપણે બધા સાથે કરી લીધા છે, તમારી પરીક્ષા છે. વધારે પડતું આપણે શું જોયું સૂરહ હુદમાં? હિસ્ટ્રી કોની જોઈએ? બધા પૈગંબરોની, બરાબર કે નહીં? અને પૈગંબરોમાં એટલે કે ઉમ્મત તો કેવી રીતે હેરાન કરતી હતી બધાને? બધા બૂતોના આઇડલ વર્શિપ હતા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 101ની આયતમાં કહે છે કે જ્યારે મેં મારો અઝાબ આપ્યો ને એ લોકોને, ત્યારે એ લોકોના જે રબ હતા ને, રેફર કરે છે કે એ લોકોના જે આઇડલ્સ હતા ને, બૂતો, એ લોકોને જરાય કામ ના આવ્યા, મારા અઝાબને પણ અટકાવી ન શક્યા. પછી 102ની બીજી 102 આયત નંબર 102 આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે પકડની વાત કરે છે કે મેં એ લોકોના શહેરને અને એમાં જે વસ્તીઓ હતી દર્દનાક રીતે અને સખત રીતે મેં એ લોકોને પકડી, મીન્સ અઝાબ કર્યો. એક ઉમ્મતનો, નૂહની ઉમ્મત, લૂતની ઉમ્મત, શોએબની ઉમ્મત, સાલેહની ઉમ્મત, હુદની ઉમ્મત, બધા ઉપર જ્યારે લોકોએ માંગણી કરી કે અમે મોજઝો બતાડ, અમે તારી ઈમાન ઉપર આવશું, મોજઝો આવ્યો, ઈમાન ઉપર ના આવ્યા, બૂતોની આઇડલ વર્શિપિંગ કરતા હતા, અઝાબ આવ્યો, they couldn't do anything, they had to succumb to that. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે અહીંયા ફકૈફ કાના ઇકાબ, એનો મતલબ શું છે? જોયું મારો અઝાબ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જોયું મારો હિસાબ. આ કુરાનની ઇતિહાસમાં મેં તમને સમજાવ્યું કે એક ઉમ્મત જે મારી અગેન્સ્ટ, મારી હિદાયતની અગેન્સ્ટ ગયા છે, ઇન સ્પાઇટ ઓફ વોટ દે વોન્ટેડ આઈ ડિલિવર્ડ, એ લોકોને બધાને મેં અઝાબ આપ્યું છે. જોયું મેં કેવો દર્દનાક રીતે એ લોકોને મેં પકડી લીધા. કૈફ કાના ઇકાબ. જો આમાં સબક આપણા માટે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી જિંદગીમાં આપણને બધાને મોહલત આપે છે. આ એની દયા છે, મહાન દયા કરનારો છે. એ મોહલત આપે છે કે તમે ગુનાહ કર્યા પછી પણ તમે મારી પાસે આવો, મારો દરવાજો ખુલ્લો છે. આ એની દયા છે. પણ તમે તમારી ગુમરાહીમાં જ રહ્યો, તમે એનો સામનો જ કર્યા કરો, એને ડિફાયન્સ કરતા રહો, જિદ્દી બનો, એરોગન્સ બનો, ગુમરાહીમાં જ તમે રહ્યો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે પછી તો તમે અઝાબને લાયક થઈ, હું પકડીશ તમને. And this is what he's telling us કે તમને હું પકડીશ, આવી રીતે પકડીશ. પણ તમને કેટલી મેં મોહલત આપી છે મારી પાસે આવવાની. ધીસ ઇઝ, એટલું જ નહીં, આ તો વર્લ્ડલી અઝાબની વાત કરે છે કુરાનમાં કે આ લોકોને અહીંયા આ દુનિયામાં અઝાબ મળ્યો હતો, આખિરતમાં કેવો અઝાબ હશે આનાથી વધારે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કાલે આપણે કેટલામી આયત થશે હવે? 33. ઓકે, કાલે આપણે કરશું ઇન્શાઅલ્લાહ.